વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. જો ક્યાં તારી હાવેણી, જો આ હાવેણી લઈ આવી ને, આવતા હવે ટ્રાયલ વર્ઝન આપ્યું. અહીં છે ને ઘડિયાળ હતી, જો ઘડિયાળ પડી હેઠે ફોડી નાખી. બોલો, સીધું ત્યાં જ ધૂંઝારા કરવાનું ચાલુ કર્યું. આવતા જો મુહૂર્ત કર્યું, કાચ તોડ્યો, ઘડિયાળ પાડી ઉપરથી હેઠી. 50ની હાવેણી લીધી અને 250ની ઘડિયાળ તોડી. બોલો, બસ આવા જ કામ કરજો. પણ ત્યાં જ પૂછ્યું તને, બીજે ક્યાંય હાવેણી અડાડવાનું મન ના થયું? હવે રેવા દે, તારાથી નહીં થાય. કર્યું ને તમે, 50ની હાવેણી લીધી, આ 250ની ઘડિયાળ તોડી, કરી દીધું બધો હિસાબ રેડી. હાલો, મેં તો આ કામ કરી નાખ્યું છે. પણ તમે હવે છે ને પ્લોટે જઈ આવો, ધાણા લઈ આવો, પછી લીમડો લઈ આવો, ડુંગળી લઈ આવો, મૂરા લઈ આવો, હું રસોઈ કરી નાખું. આ પાછું છે ને હું ભરી દઉં તમને. આ બોયડીમાં નાખજો, કાચ કોઈ લાગે નહીં ને. હાલો, આ ભરી દઉં ને એટલે નાખતા આવો. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી છે ને બહાર કાઢી લીધી છે. ને આમાં છે ને આપણે ઘડિયાળ ભાંગી ને, ઘડિયાળ તોડીને એ છે એનો કાચ આ જબલામાં છે. એ છે ને એક બોયડી કે એવું કંઈક હોય ને, આપણે એમાં નાખી દેવું. પણ કાચ કે લાગે નહીં ને, એવી જગ્યા હોય ને એવી જગ્યાએ નાખી આવશું. ને હવે છે ને શાકભાજી લેવા જવું છે આપણે લોટે, કારણ કે કઢી બનાવવાની છે. એટલે ધાણા લેવાના છે, ટમેટા છે તો ટમેટા લેવાના છે, બાકી મૂળા લેવાના છે. એવી રીતે 2-3 વસ્તુ લેવાની છે. લીમડો લેવાનો છે, આ ભૂલાઈ ગયું. બાકી ઓરાના રીંગણા હોય તો એ લેવાના છે, નાના સુરતી રીંગણા હોય તો એ પણ લેવાના છે. તો હાલો પહેલાં છે ને ડોકા કાઢે ને, જો વાગ્યા છે ને 1 વાગી ગયો છે ઘડિયાળમાં. તો હાલો હવે ફટાફટ પહેલાં લઈ આવો. આપણે કાચ છે ને ભાઈ એવી જગ્યાએ નાખવા આવ્યા ને કે અહીં છે ને કોઈ નડતર નથી, આ કોઈને આવવાનું છે. બાજુમાં ખાટ છે, અહીં આ બાજુમાં વંડી છે, ને અહીં છે ને એક બાવળો છે, ત્યાં કોઈને આવવાનું ના હોય. એટલે ત્યાં છે ને કાચનું જબલું ખેંચી લઈએ. રેડી ઓલરેડી આપણે નાખી દીધું. હવે આમાં છે ને ઘડિયાળનું મટીરિયલ છે, પ્લાસ્ટિક છે, તો ગમે ત્યાં નાખી દઈએ ને તો હાલશે. ચાલો એને અહીં ખાડમાં નાખી દઈએ. જેમ તો વેસ્ટ માલ પડ્યો છે બધો આપણે તળાવ પાસે છે, જ્યાં પબ્લિકની અવર જવર ન હોય ને એવી જગ્યાએ આપણે કાચને નાખ્યો છે. એટલે કોઈને નડતર રૂપ ના થાય, કોઈને લાગે નહીં એ માટે ખાસ ધ્યાન રાખી, ને કોઈને લાગે નહીં ને એવું ખાસ ધ્યાન રાખીને આપણે અહીં છે ને નાખી દીધું. આ પાવર છે, પાવરમાં નાખ્યો છે એટલે કોઈને લાગે નહીં એમ. ચાલો હવે આ છે ને પ્લાસ્ટિક છે, અહીં સાઈડમાં નાખી દઈએ. એટલે આપણે સેફ જગ્યા ઉપર નાખી દીધું, કોઈને લાગે નહીં એવી રીતે. આપણે છે ને સેટ આમ ગામથી સેટ કેટલે દૂર નાખવા આવ્યા છો, ગામ છે ને એટલું દૂર છે. બાકી અહીં જો અમારા રામાપીર બાપાની જગ્યા છે, એની પાછળ અહીં જો તળાવ છે ને, તળાવ પાસે સેટ નાખવા આવ્યા, કોઈને લાગે નહીં એ માટે ખાસ ધ્યાન રાખીને એમ. ને આજે છે ને બુધવાર છે એટલે ગુજરીવાળા બધા આવવા મીંડા. આપણે છે ને શાકભાજી ઉતારી લીધું છે, પેલું ભરી લીધી. રીંગણા છે, દાણા છે, ડુંગળી છે, બેગ એવું બધું ઉતારી લીધું. અહીં છે ને કોક દાડમમાંથી દાડમ ઉતારી ગયા છે. જો હાથમાં આવી જાય ને તો બુરા હાલ કરવા જોઈએ. ને બાકી જો પાણી આવી ગયું છે. 2 રીંગણીને છોડવા છે, પણ રીંગણા થાય એક બે રીંગણા થયા કરે આમાંથી. બાકી આમાં છે સુરતી પણ હજી નથી આવ્યા. બાકી થોડુંક લસણ છે, આમાં ગાજર છે, બીટ છે, ટમેટીના 2 છોડવા છે. જો અહીંથી ટમેટી એવી રીતે છે ને ભાઈ, થોડું છે એટલે આપણે આપણા પૂરતું હાયલા કરે. અત્યારે દાડમ તોડી જાય ને એ સારું પરવડતું નથી. સેમ્પલ છે ને આપણા અહીંના પ્લોટના સેમ્પલ હતા ને પીરા આપણે જો અહીં ગયા ગારો થઈ ગયા. કંઈ વાંધો નહીં, હાલો પાંદડીમાં જો નવું ફ્લાવરિંગ આવ્યું. હાલો આ ફુગાડી દઈએ ત્યાં તો ભાઈ આજનો બપોરનો પ્રોગ્રામ થાય. તો ફાઇનલી મિત્રો આપણે જો શાકભાજી લઈ આવ્યા છે. જો રીંગણા, લીમડો, ધાણા, ડુંગળી, લસણ એવું બધું લઈ આવ્યા. હાલો ભાઈ આપણે નથી બનાવવાની, પણ મેડમ કઢી બનાવવાના છે. આજે કઢી ખાવાની છે. બાકી જો કપડાનું હૂડ કાઢી નાખવા છે. તમને ટાઢું પાણી ન લાગે? કેમાં ધોયા? વોશિંગ મશીનમાં ધોયા કે? બાકી કોકમ લઈ આવ્યા હતા આપણે. કોકમના બી મોકલવાના છે ને. કેને મોકલવાના છે? કાજલબેનને મોકલવાના છે. કાજલબેને કોમેન્ટ કરી હતી. કાજલબેને કહ્યું કે કીધું બિયરના કોકનું નામ દીધું હતું. કાજલબેન આને કીધું છે કે કોકમના બી જોઈએ કા? હા, હું એને કીધું છે કોકમના બી મોકલજો ભાભી અમાર હાટું.
મેં કીધું હા મોકલશે. તો આપણે છે ને ભાઈ કોકમ હમણાં ફૂકાઈ જાય પછી એના બી છે ને ઘણા દેવાના છે. આપણે કોમેન્ટ કરી નાખજો, જેને જોતા નહીં કહેજો. આપણે કોકમ છે બહુ ઝાઝુ. હાલો ભાઈ હવે કઢી બનાવી નાખે. હું છે ને મારા હે ને ચપ્પલ છે ને ગારા વારા થઈ ગયા છે, ધોઈ નાખો. એ આગળ નથી ધોવાનો, પાણી આવતી વાહ વાહ અહીંયા નહીં ચોકડીમાં. એ પછી હુકાય નહીં. ઈ નો હુકાય તો કઈ નહીં, મૂકતે તો તડકે એ ધોવાઈ જાય જો આગળ. નહીં ચોકડીમાં કઈ નહીં. ફાઇનલી મિત્રો કઢીને છે ને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જો આમાં કોકમ નાખ્યા, મરચું નાખ્યું, લીમડો નાખ્યો, બાકી મસાલો, તેલ મૂક્યું. આમાં પાકે છે ખીચડી. હા તો આજે ખાલી છે ને ભાઈ ખીચડી અને કઢીનો પ્રોગ્રામ છે. જો બને છે કઢી બને અને ખીચડી આમાં મુકાઈ ગઈ છે. અને મારા હાથની રોટલી છે હો. બાકી એના હાટું છે ને રોટલી છે. આપણે છે ને સાંજે એવી ખોરાક ખાધો હતો, રીંગણાનો ઓરો બનાવ્યો હતો ને દબાવીને ખાધો હતો. એટલે કારણે એટલું બધી ખાવાનું નથી. એટલે આપણે ખાલી કઢી અને ખીચડી બે વસ્તુ ખાવાની છે. બાકી રોટલી રોટલો કે એવું કંઈ બાકી મૂરાનું અથાણું છે. મૂરા જ છે ને ખાલી. હા લીલી ડુંગળી, મૂરાનું અથાણું છે, લીંબુનું અથાણું છે, એવી 2-3 અથાણા છે. બાકી કઢી ને ખીચડી બે જ વસ્તુમાં આજે આપણે બપોરા કરવાના છે. આજે એટલું ખવાઈ ગયું ને કે વાત પૂછવામાં ભાઈ. કોટના ચેન દેવામાં 2 જણા વર્ગ્યા હતા, ત્યાં કોટનું ચેન દેવાનું હતું. એટલું હેવી ખોરાક થઈ ગયો હતો આજે. તો ફાઇનલી જો ભાઈ કઢીનો વઘાર કરે હવે. વાહ ભાઈ વાહ, સણાટી બોલાવી નાખ્યો. લીમડો રહી ગયો હાથમાં. તો હાલો ભાઈ કઢી ને ખીચડી બને એટલે ખાઈ લઈએ. આગળનું કંઈક કાર્ય હશે કરીશું. બાકી હજી ભાઈ નાવાનું બાકી છે. આ ટાઈટું આજ પડી ભાઈ દુનિયાની, એટલે વાત જ પૂછવામાં. આવી ટાઈટ આખા શિયાળામાં કંઈ નથી પડી, એવી ઠંડી પડી છે આજે. એટલે આગળ બપોર વસારે છે ને પાણી આવવાનું છે. પાણી થોડુંક ગરમ મૂકી દેવાનું. પાણી કનેક્શનમાં આવશે ને એ થોડુંક ગરમ હશે એટલે નાહવાની મજા આવશે. 2:30 વાગે ફીટ 2:30 વાગે પાણી આવશે ત્યારે નાહવાનું છે. આજે આપણે નાહ્યા પણ નથી ભાઈ, ઠંડી જેવી પડી છે. હમણાં આપણે થોડીક તબિયત પણ બહુ ઢીલી છે, કફ થઈ ગયો. કફ દવાનો મેળ નથી આવતો. આપણે તો તેના માટે દેશી એક વસ્તુ બનાવી છે. સમજે તો આપણે છે ને આમાં લવિંગ પલાયરા. જુઓ રાત્રે પલાયરા છે. રાત્રે પલાયરા આપણે આને રાત્રે લગભગ 2-2:30 વાગે પલાયરા. એ પાછા રાત્રે આવી 2-2:30 વાગે અહીં એનું પાણી પીવાનું છે. એનેથી સારી રાહત છે. મારા મિત્ર છે ને રામસિંહભાઈ, એને મને આ સજેસ્ટ કર્યો હતો કે આવી રીતે લવિંગને પલારી દેવાના 12 કલાક 18 કલાક જે તમારાથી પલરે એટલે પલારવાના, પછી એનું પાણી પી જવાનું. લવિંગ નહીં, પાણી પી જવાનું. 1 પ્યાલો જેટલું પાણી લેવાનું, એમાં 4-5 લવિંગ નાખી દેવાના. 2 દિવસ થઈ પ્રયોગ કરું છું, સારું છે. એટલે તમારે કોઈને કરવો હોય તો કરજો. શરદી ઉધરસ હોય, કફ હોય તો એના માટે બેસ્ટ. બાકી કંઈ નુકસાન કરતો નથી. બહુ સારું કાર્ય છે એનું, લવિંગનું સારું કામ છે લવિંગનું. એટલે આપણે થોડીક રાહત છે ભાઈ. આપણે 2 દિવસ બાકી મેં દવા ઘણી બધી લઈ લીધી, એમાં કંઈ ફાયદો થયો નથી. આ લવિંગથી સારો ફાયદો છે. બાકી જો કઢી થાય છે. તો ફાઇનલી મિત્રો આપણી કઢી બની ગઈ. કઢી છે, ખીચડી છે, આ ટાઢી ખીચડી છે. બાકી ગરમ ખીચડી છે ને આમાં છે. બાકી જો ડુંગળી, લીલું મરચું, ખીચિયા, પાપડ, મૂરા, છાશ, કંઈ છાશનો જગ ભર્યો. તો હાલો ભાઈ વિડીયો હવે છે ને બહુ લાંબો ખેંચાઈ ગયો છે ને. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, એક મસ્ત લાઈક કરી દેજો ને તમારા મિત્રોને શેર કરી દેજો વિડીયો. એટલે વિડીયો થોડોક વાયરલ થાય ને થોડોક હાલે એટલે શેર કરી દેજો ને સારી એવી એક કોમેન્ટ કરી નાખજો. બાકી મળશું પાછા એક બીજા આવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ખાસ ધ્યાન રાખજો. બાકી આવજો. રામે રામ.